મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. પ્રભુ સાથે રહેવું છે, પ્રભુ સાથે જોડાઈ જવું છે, પ્રભુ સાથે કાયમ યાદ રહે તેવી કોઈક વાત કરવી છે. બહુ સરળ છે હો. 24 કલાક પ્રભુની સાથે, એક પણ મિનિટ આઘી પાછી નહીં હો. ખાલી વાત એટલી છે કે જે પ્રભુનું છે એ પ્રભુને સોંપી દેવાનું છે. આપણે બધા મારું મારું કરવા માંડ્યા છીએ ને એમાં લોચો પડ્યો છે બધો. એમાં બધી તકલીફો ઊભી થઈ છે. એમાં બધા સુખ દુઃખ આપણા સમજીને ભોગવ્યા કરીએ છીએ. આજથી નક્કી કરો કે હે પ્રભુ, આ બધું તારું જ છે, હુંય તારો ને આ જગત તારું ને મારા બાળકોય તારા ને બાળકોના બાળકોય તારા ને મારા ભાઈઓ ને મારી બહેનો ને મારી સાથે સંકળાયેલા બધા જ કુટુંબીજનો તો તારા છે. હું તો તારું જ બચ્ચું, એમ બધા તારા બચ્ચા. હવે જુઓ, હવે તમે જેને જ્યાં મળો છો તે કોનો? પ્રભુનો. ઘર ઘર પ્રભુનું, ઓફિસ પ્રભુની. તમારી સાથે કામ કરતા માણસ કે એ પ્રભુના, બધા જ પ્રભુના. હવે જુઓ, આખું વિશ્વ તમારું કુટુંબ થઈ ગયું. તમે જ્યાં જેને જુઓ એ પ્રભુનું. હવે તકલીફ ક્યાં રહી? હવે તો પળે પળ પ્રભુ યાદ આવ્યા કરે. પ્રભુ તમને જ્યાં સોંપે ત્યાં તમારે નિમિત્ત બનવાનું. બાકી કોઈને પણ કંઈ પણ તકલીફ આવી તો એ તકલીફ પ્રભુની. કેમ કે એ તકલીફ તો પ્રભુની જ કહેવાય ને. તમારા છોકરાની તમે અત્યારે તકલીફ વેઠી રહ્યા છો, છોકરાથી સુખ વેઠી રહ્યા છો. બધું જ જ્યારે મારું કર્યું ત્યારે થયું. હવે જો પ્રભુનું ગણી લીધું તો પ્રભુ રાખે તેમ રહીએ. હવે જોજો, જીવવાની બહુ મજા આવશે. પળે પળ પ્રભુ યાદ આવ્યા કરશે. પ્રભુ કંઈ પણ તકલીફ આવી તો કોની? પ્રભુની તકલીફ. પ્રભુએ એને એમાંથી રસ્તો કાઢવાનો. કોઈ પ્રસંગ આવ્યો તો પણ પ્રભુનો, ગમતો અણગમતો, સારો નરસો, બધા જ પ્રસંગો પછી પ્રભુના થઈ ગયા. આપણે તો એ જેમ રાખે તેમ રહેવાનું, પ્રસંગોમાંથી પસાર થવાનું, જ્યાં નિમિત્ત બનાવે ત્યાં નિમિત્ત બનવાનું. બાકી તો બધું પ્રભુનું. હવે મારું નામ નીકળી ગયું. હવે ફક્ત પ્રભુની જ વાત. જ્યાં જાઓ ત્યાં. ગાડીમાં બેઠા તો કે પ્રભુની ગાડીમાં બેઠા. સ્કૂટર ઉપર બેઠા તો કે પ્રભુના સ્કૂટર ઉપર બેઠા. વાહ ભાઈ વાહ. મસ્ત મજાની વાતો, સરળ વાતો જીવનમાં ઉતારી લો તો પછી તો ક્યાં સુખ દુઃખની વાતમાંથી નીકળી ગયા, પેલા પરમાનંદમાં આવી ગયા કે વાહ પ્રભુ, હવે તો બધી જવાબદારી તારે માથે છે. પેલું એના ખોળામાં બેસી જવાની જે વાત છે ને, એના થઈ જવાની વાત છે ને, એ આપણે તો થવાનું. પણ જ્યાં જ્યાં આપણે જોડાયેલા છીએ બધું પણ પ્રભુનું. વાહ ભાઈ વાહ. આજથી અમલ કરો. કોઈ દુઃખ રહેવાનું નથી. આનંદ આનંદ અને આનંદ. અને જે કંઈ પણ તકલીફ આવે તો કોનો? પ્રભુએ રસ્તો કાઢવાનો. પ્રભુની તકલીફ છે, આપણી ક્યાં છે? વાહ ભાઈ વાહ. હરિ ઓમ.